ગુડ આફ્ટરનૂન. તમે જોઈ શકો છો પાછળ સ્કૂલ એન્ટરપ્રાઇઝ ચેલેન્જ 2025 નું બોર્ડ અને અમે બધા રેડી છે અમારા પ્રોડક્ટ સાથે. એકચ્યુઅલી અમારા 4 પ્રોડક્ટ છે, એમાંના 2 પ્રોડક્ટ અત્યારે રેડી થઈ ગયા છે. પહેલું છે આ માટીના કોડિયા અને બાજુમાં છે એ છે હવનના ધૂપ. જુઓ તમે બંને સાઈડમાં એ હવનના ધૂપ છે, પછી તમને એના વિશે એક્સપ્લેન કરીએ છે. અમારા 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સે આમાં પાર્ટિસિપેટ કર્યું છે. તમે અમારો વ્લોગ જોયો જ હશે પહેલો. આ બીજો વ્લોગ છે. એમાં 33 સ્ટુડન્ટ્સ છે. ક્લાસ ટીચર અમિત સર છે અને એમના હેલ્પિંગ હેન્ડ છે શૈલેન્દ્ર સર 12th કોમર્સના ક્લાસ ટીચર, પ્લસ કલ્પના મેમ ગુજરાતીના ટીચર. આનું જે અમે જે આ બનાવી રહ્યા છે એ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન છે, જેમ આગળ વાત કરી હતી તેમ. અને આનો જે મેઇન એમ છે એ સ્ટુડન્ટ્સ ઇન્ટરનેશનલી પોતાનું નામ કરે. એવું જરૂરી નથી કે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું છોકરું હોય તો જ એને ઇંગ્લિશ આવડે. એક્સેપ્શનલ કેસમાં મારા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે, પણ તમે એમને મળો તો તમને ખબર નહીં પડે કે ગુજરાતી મીડિયમના છે. તો આ એક અમારો સહિયારો પ્રયાસ છે કે જેમાં ઇન્ટરનેશનલી અમારા સ્ટુડન્ટ્સ બહાર આવે અને અત્યારે જે પ્રેક્ટિકલ નોલેજ જે છે એ ભેગું કરે અને આગળ જાય તો બીબીએ કરવામાં કે પછી એમબીએ કરવામાં એમને કોઈ પ્રોબ્લેમ ના આવે. અમે અરાઉન્ડ 500 કોડિયા બનાવ્યા છે અને સૌથી પહેલા હું તમને અમારા ક્લાસ ટીચર જે અમિત સર છે એમને મળાવું છું કે એ તમને એક્સપ્લેન કરશે કે આ એકચ્યુઅલમાં રિયલ બિઝનેસ કયો છે. મારું નામ અમિત કનુભાઈ મકવાના. હું ધોરણ 11 કોમર્સના એઝ અ વર્ગ શિક્ષક તરીકે જે અમારો કાર્યક્રમ છે, જે અમે સ્કૂલ એન્ટરપ્રાઇઝ ચેલેન્જ છે, ગયા વર્ષે પણ અમે આ રીતે પાર્ટિસિપેટ કર્યું હતું અને વિદ્યાર્થીઓ ઘણું સારું પરફોર્મ કર્યું હતું. તો અમે લાસ્ટ સ્ટેજમાં ફર્સ્ટ રેન્ક સુધી પહોંચ્યા હતા. એટલે આ વખતે પણ અમે અમારા વિદ્યાર્થીઓને જે પુસ્તકની સાથે સાથે પ્રેક્ટિકલ કે બિઝનેસ કેવી રીતે કરવો, બિઝનેસ કરવા માટે અમને કઈ કઈ બાબતોની જરૂર પડે છે, એ હેતુસર એમને એક પ્રેક્ટિકલ એક્સપોઝર મળે એના માટે અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો છે. એમાં એક કાર્યક્રમ કે જેમાં સૌથી પહેલા આપણે જોયું કે દિયા ડેકોરેશન અને એને વેચવાનું, ત્યાર પછી બીજું હતું ધૂપ સ્ટિકનું કામ. તો એ અમે બનાવેલું છે બધા વિદ્યાર્થીઓના સાથ સહકાર અને શિક્ષકોના સાથ સહકાર. અને એમાં મુખ્ય અમારા જે માર્ગદર્શક તરીકે અમારા જે આચાર્યશ્રી છે ભાવના ચાવડાબેન, એમના માર્ગદર્શનમાં અમે આ કાર્યક્રમમાં છેલ્લા 2 વર્ષથી પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ દરેક વિદ્યાર્થી અને શિક્ષકોએ બહુ સારું એવું કામ કર્યું છે. ગત વર્ષની વાત કરીએ તો અમે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરી હતી એમાં જે ઇન્કમ જનરેટ કરી, રેવન્યુ જનરેટ કર્યું હતું, એમાંથી અમે ઘણા બધા જગ્યાઓ ઉપર અલગ અલગ કામ, જેમ કે સામાજિક કાર્યની વાત કરીએ તો નજીકમાં એક અનાથ આશ્રમ છે, સેવાશ્રમ, તો ત્યાં આગળ અમે ત્યાંના બાળકોને જે ધાબળા વિતરણ અને ત્યાર પછી જે ફૂટપાથ પર રહેનારા જે લોકો છે તેમને પણ ધાબળા વિતરણ કર્યું હતું. આ વખતે પણ અમારો ઉદ્દેશ એ જ છે કે અમે જે આ કાર્યક્રમ કરી રહ્યા છે એમાંથી જે ઇન્કમ થાય એ બાળકોની સાથે અમે સમાજ સેવા કરીએ. એટલે બાળકોને ભણવાની સાથે સાથે સમાજની સેવાનું પણ અમારું જે ઉદ્દેશ્ય છે એ પૂરું થાય. એટલે કામ એક પણ અમારા ઘણા બધા ઉદ્દેશો પૂરા કરીએ છીએ. થેન્ક યુ સર. તમને નવાઈ લાગશે કે જે સ્ટુડન્ટ્સ જે છે એ આ અમારા અકાઉન્ટના સર છે અને સ્ટુડન્ટ્સે 0% એટલે કે 1 પણ રૂપિયા વગર અરાઉન્ડ રિયા કેટલા પૈસા ભેગા કર્યા છે આપણે? 1 પણ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ વગર અમે 5000 અરાઉન્ડ રૂપિયા ભેગા કર્યા છે. આ અકાઉન્ટના ટીચર છે. સર તમે શું કહેશો? હેલો, નમસ્કાર વાલી મિત્રો. તમે જોઈ જ રહ્યા છો કે મારી દીકરીઓ જે છે એ પોતાની જે મહેનત જે કરેલી છે, તો હું ફોટોગ્રાફરને કહીશ કે તેઓ મારી દીકરીઓ બાજુ તેમનો કેમેરો લઈ જાય, ઝૂમ લેશે અને એમના કોડિયા બતાવશે કે એમની મહેનત જુઓ. એટલે કે ઉમા વિદ્યાલય જે છે એ ઉમા વિદ્યાલયમાં ભણતરની સાથે જીવનનું ઘડતર પણ અહીંયા જ થાય છે. અમારા મેડમ શ્રી ભાવના મેડમ, તેઓનો ખૂબ જ અથાગ જે પ્રયત્ન છે એ પ્રયત્નમાં અમારા આ નાના નાના જે ભૂલકાઓ છે, દીકરાઓ છે આ બાજુ, તે લોકોએ ખૂબ પરિશ્રમ કર્યો અને આ જે દીવા બનાવ્યા છે, કોડિયા બનાવ્યા છે, સાથે સાથે આ વૈદિક વાઇબ્સ એને
અને હવન કપ્સ જે છે તે પણ બનાવ્યા છે. અને આની પાછળનો અમારો જે ઉદ્દેશ્ય છે કે બાળકોની પાસે સ્કિલ તો છે જ, આ સ્કિલનું તો અહીંયા પ્રદર્શન છે, સાથે સાથે સમાજ સેવા, એટલે બાળકોની અંદર સમાજ સેવાની પણ ભાવના થાય એટલા માટે અમે લોકો આની અંદરથી જે પણ પ્રોફિટ મળશે તે પ્રોફિટનું અમે સેવા કાર્યોમાં જે પણ નીડી પર્સન હશે, જેવા કે બાળકો, અનાથ બાળકો છે, બરાબર, ફૂટપાથ ઉપર રહેતા બધા મજૂર વર્ગ છે, જે પણ હશે તે લોકોને અમારો આ પ્રોફિટ છે એ પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. અને વાલી મિત્રો, મારી ખાસ અરજ છે કે અમારા આ જે કાર્યક્રમમાં છે તમે સહભાગી બનો. થેન્ક યુ સો મચ. સ્ટાર્ટઅપની વાત કરી છે તો સૌથી પહેલા આપણે રિયા પાસે જઈએ કે શી ઇઝ મહેંદી આર્ટિસ્ટ અને એણે જે કોન બનાવ્યા હતા, તો બ્રીફમાં તો એક્સપ્લેન કરી શકે છે. તમે સૌ જાણો જ છો કે મેં મહેંદીના કોન બનાવ્યા હતા અને તે ઓર્ગેનિક હતા. તેમાં કેમિકલ જરાય ન હતું અને મારા એ કોન સૌએ ખરીદ્યા હતા અને સૌએ સારા ફીડબેક્સ પણ આપ્યા છે. તો તેનાથી અમે સ્ટાર્ટઅપ કર્યું હતું. ત્યારબાદ અમે પાણીપુરી, ભેલ, જે કોન તે બનાવ્યા એ પ્રી બુકિંગ હતું, એટલે પૈસા તો પહેલા નતા નાખ્યા ને? જે મટીરિયલ લાવી એ પહેલા અહીંયાથી જે આપણે ઇન્વેસ્ટમેન્ટ તમને મળ્યું એનાથી બનાવ્યું, રાઈટ? તો એ કેટલાના કોન વેચ્યા હતા? મેં 1400ના કોન વેચ્યા હતા. તો જેમાં મારું પ્રોફિટ હતું 700 રૂપિયા અને મારું ઇન્વેસ્ટમેન્ટ હતું 650. તો મને 100% પ્રોફિટ થયું છે. વાહ, વેરી નાઇસ. એટલે 60% નું પ્રોફિટ કહી શકાય. ત્યાર પછી બીજા બેન છે કે જેના મમ્મી ચટણી બહુ સારી બનાવે છે. બે છે એકચ્યુઅલી. તો હું દિવ્યા પાસે જઈશ અને એ કહેશે કે જે ભેલનો આઈડિયા હતો, તો ભેલનો તમારો જે પ્રોગ્રામ છે કેવો રહ્યો? ભેલનો પ્રોગ્રામ અમારો બહુ સરસ રહ્યો. તેમાં અમને બહુ પ્રોફિટ થયું હતું. સૌથી વધારે પ્રોફિટ અમને એમાં જ થયું હતું. એમાં બધું તાજું હતું, એમાં કશું બી વાસી નહોતું વાપર્યું અમે, અને ચટણી અને બધું કમ્પ્લીટ હતું. અને અમારા સપોર્ટર, અમારા સ્કૂલમાં બી બધાએ એ ખાધું હતું. અમારી પર ડીશ 20 રૂપિયાની એક ડીશ હતી અને અમે બહુ પ્રોફિટ કમાયો હતો એમાં. એટલે કે આ જે ભેલ છે એને જો વેસ્ટર્ન લેંગ્વેજમાં કેવું હોય તો સ્પ્રાઉટ્સ એન્ડ નટ્સ ને બધું કહી શકાય, કે જેની અંદર પોટેટો છે કે પછી અલગ અલગ સ્પ્રાઉટ્સ છે, બધું ભેગું કરીને અમે સ્ટુડન્ટ્સને એક એવી આઈટમ આપી હતી કે જે હેલ્ધી રહી શકે. ત્યાર પછી નેક્સ્ટ અમે બનાવી હતી ગોલગપ્પા, આપણે બોલીએ છીએ એને, અને અમારા ગુજરાતી લોકો એને પાણીપુરી કહે છે. તો પાણીપુરીના બિઝનેસ વિશે તમે કહેશો? મારું નામ પટેલ દિયા છે. હું ધોરણ 11 કોમર્સમાં ભણું છું. અમે છે ને 0% કોસ્ટ ઉપરથી પાણીપુરી બનાવી હતી. તે બહુ જ સફળ રહી હતી. અમારો એ બિઝનેસ બહુ સારો ગયો અને બધાને પાણીપુરી પણ બહુ ભાવી હતી. અને એમાં બધી વસ્તુ ઘરેથી બનાવેલી જ હતી, બધાના સાથ અને સહકારથી જ હતી, શિક્ષકો, વિદ્યાર્થીઓ. વેરી નાઇસ. ત્યાર પછી કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લઈએ તો ફાઇનાન્સ એ સૌથી મોટો રોલ પ્લે કરે છે. જેન્સીને મળીએ કે જે ફાઇનાન્સ રિલેટેડ કામ કરે છે, કે લોસ, પ્રોફિટ, કોસ્ટ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ બધું જ મેનેજમેન્ટ એ કરે છે. અને ગઈકાલે જ્યારે અમારે જે 4th લેવલ છે એ 4th લેવલનું ફોર્મ ભરીને મોકલવાનું હતું, ત્યારે 100% એનું જ કોન્ટ્રીબ્યુશન એની અંદર હતું. તો તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ગુડ આફ્ટરનૂન. મારું નામ પંચાલ જેન્સી છે. કાલે અમે જે 4th લેવલનું ફોર્મ ભર્યું તેમાં ફાઇનાન્સને લગતી બધી જ વિગતો ભરવામાં મેં મદદ કરી હતી. તેમાં દરેક વસ્તુમાં કેટલો ખર્ચો થયો, કેટલો પ્રોફિટ થયું, તેમાં ઇન્કમ કેટલી થઈ, ખર્ચમાં પાછો સીધો ખર્ચ કેટલો હતો, આડકતરો ખર્ચ કેટલો હતો, તે બધી જ વિગતો ભરી હતી. તેમાં મને ખૂબ મજા આવી હતી. તેમાંથી મને ઘણું બધું શીખવા પણ મળ્યું હતું, જે ફ્યુચરમાં પણ ઘણું કામ લાગે તેવું હતું. તેમાંથી બિઝનેસ સ્કિલ્સ પણ ઘણી બધી શીખવા મળે તેમ હતી. એક બે બિઝનેસ સ્કિલ કહી શકાય? હા, તેમાંથી કસ્ટમર્સને કેવી રીતે આકર્ષાય તે પણ શીખવા મળ્યું હતું અને લોસમાંથી પ્રોફિટમાં કેવી રીતે જવાય તે પણ શીખવા મળ્યું હતું. થેન્ક યુ સો મચ. હવે હું તમને વૈદિક વાઇબ્સ તરફ લઈ જાઉં છું. જુઓ, અહીંયા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ભેગા મળીને કોડિયા બનાવી રહ્યા છે. આ અમારા એન્થુઝિયાસ્ટિક ટીચર છે કે જે ઓલવેઝ રેડી ટુ હેલ્પ હોય. અમારા એકદમ ધાર્મિક સ્પિરિચ્યુઅલ લેડી. મેડમ, તમે આમના વિશે શું કહેશો? જય શ્રી કૃષ્ણ. હું કલ્પના રાહુલજી. અમારી શાળામાં અમારા આચાર્ય શ્રી ભાવના મેડમના નેતૃત્વ હેઠળ અમે આ હવન
કપ તૈયાર કર્યા છે અને નવરાત્રી પણ ચાલી રહી છે. તો દરેક જણ અહીંયા અમારી શાળામાં પધારો અને આ હવન કપ બિલકુલ ઓર્ગેનિક અને ઇકો ફ્રેન્ડલી છે અને જેનાથી તમે આઠમના દિવસે હવન કરશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવશે અને તમારા ઘરમાં જે નેગેટિવિટી હશે એ પણ દૂર થશે. એટલે પધારો અમારી શાળામાં. અને હા, આ હવન કપમાં અમે છાણાનો ભૂકો છે, ગાયનું છાણ, એનો ભૂકો, એમાં લોબાન, ગુગળ, કપૂર, ઘી, તુલસી અને ગુલાબના સૂકા પાંદડા, એ બધું મોગરો, એ ઓર્ગેનિક બધી વસ્તુઓ સૂકવી અને એને ભેગી કરીને પછી આ કપમાં અમે ભરેલા છે અને બિલકુલ ઓર્ગેનિક છે. હા, ગાયના છાણા, ગાયનું ઘી, અત્તર, લોબાન, ગુગળ. થેન્ક યુ. અહીંયા બે ગર્લ્સ છે કે જેમની લીડરશિપ હેઠળ આ વૈદિક વાઇબ્સ એમણે નામ પણ આપ્યું છે. તો જીયા, તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને તું શું કહેવા માંગીશ, કયો મેસેજ આપવા માંગીશ? જય શ્રી કૃષ્ણ. મારું નામ ફળદુ જીયા છે. અમે લોકોએ વૈદિક વાઇબ્સ, એક વૈદિક કલ્ચરને પાછું લાવવાનો નાનો એવો ટ્રાય કર્યો છે. અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી પણ આવવાની છે. એની માટે અમે આટલા બધા ધૂપ કપ્સ બનાવ્યા છે જે હવન કુંડમાં પણ ચાલે એવા છે અને પૂરે ઓર્ગેનિક અને ઇકો ફ્રેન્ડલી છે. અને આ બધું કરવામાં અમને બહુ મજા આવી અને એક સ્મોલ બિઝનેસ તરીકે અમને સ્કૂલમાંથી એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને અમને બધું માર્ગદર્શન આપ્યું અને એક નાનો બિઝનેસથી મોટા બિઝનેસ સુધી તમે કેવી રીતે ગ્રો કરી શકો છો, તમને એમાં કઈ કઈ તકલીફ પડે, તમે એ બધાને કેવી રીતે ક્લિયર કરીને આગળ વધી શકો છો, એ બધું પ્રેક્ટિકલ નોલેજ મળ્યું. જે બુકમાં જ્ઞાન મળતું હતું એ બધું અમને પ્રેક્ટિકલ કરવાનું સમજ મળી અને મજા આવી અને ઇન શોર્ટ છેલ્લે બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. થેન્ક યુ. બાજુમાં બાયોલોજીના ટીચર છે. મેમ, તમે બાયોલોજીની ટર્મમાં અમારા બિઝનેસને શું કહેશો? જય શ્રી કૃષ્ણ. મારું નામ ભાવસર જિનલ છે. હું ઉમા વિદ્યાલયમાં બાયોલોજી ભણાવું છું. જ્યારે હું આજે અહીં આવી અને જોયું કે અમારી શાળામાં જે સ્ટુડન્ટ્સ છે એ ધૂપ બનાવી રહ્યા હતા, એની અંદર મેં જોયું કે સહેજ પણ કેમિકલ્સ નહોતું. તો જ્યારે આજે એન્વાયરમેન્ટની વાત કરતા હોઈએ અને ઇકોલોજીની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આપણું જે ઇકોલોજી છે એ પ્રદૂષણ રહિત હોવું જોઈએ. તમારા સ્ટુડન્ટ જે પ્રયાસ કરી રહ્યા છે તો મને એવું લાગે છે કે આનાથી ઇકોલોજીને બી સારી ઇફેક્ટ થશે, જે વાતાવરણ છે એ શુદ્ધ થશે અને અમે કેમિકલથી મુક્ત થઈશું. થેન્ક યુ. હવે હું તમને એક સફર કરાવું છું આખું કે મીટ માય બોયઝ. આ બધા સ્ટુડન્ટ છે કે જેમણે સ્ટાર્ટઅપમાં સખત મહેનત કરી છે અને પોતે ડીશ પણ બનાવી છે, વેચવા પણ ગયા છે, માર્કેટમાં ગયા છે, માર્કેટનું રિસર્ચ કર્યું છે, ક્યાં કેટલામાં કઈ વસ્તુઓ ઓછા ભાવે મળશે એ બધી જ વસ્તુઓનું કર્યું છે. જે મહેનત કરી છે એ બધા માટે પહેલા તો તમને બધાને અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. આપણે જનરલી એવું કહીએ છીએ કે જેન ઝેડ સ્ટુડન્ટ્સ એટલે કંઈ જ નહીં, કે એ લોકો એટલે રફ જ બોલે, એ લોકો એટલે એમનામાં મર્યાદા નથી. બટ એઝ અ પ્રિન્સિપલ ઓફ ઉમા વિદ્યાલયા અત્યારે મને બધા નામથી ઓળખતા હોય તો જેન ઝેડ પ્રિન્સિપલ કહે છે. અને મારો જે એક્સપિરિયન્સ શેર કરું તો તમે મળો, મારા જેન ઝેડ સ્ટુડન્ટ્સ જ છે. જ્યારે તમે એમને પ્રેક્ટિકલ વસ્તુ શીખવાડો ત્યારે એ જે પણ તમે જ્ઞાન આપો છો એ લોકો લે છે. હવે તમે જુઓ કે આ માટીના કોડિયા છે. હવે એકના કોડિયા બતાવો, ત્યાં બનાવ્યું છે, બધાના કોડિયા બતાવો. ઝૂમ કરજે, ઝૂમ ઇન ઝૂમ આઉટ કર એટલે ખ્યાલ આવે. આ જે કોડિયા બનાવ્યા છે એ અમારા કોમ્પ્યુટરના મેડમ છે, નિમિષા મેડમ. એ માર્કેટમાં સર્ચ કરી અને પ્યોર માટીના કોડિયા લઈ આવ્યા. મારા 9, 10th, 11th, 12th બધા સ્ટુડન્ટ્સે ભેગા મળી અને એક્રેલિક કલર, વોટર કલર, પાછું કલર કોમ્બિનેશન પણ તમે જુઓ, એ બધું ઘરેથી લઈ આવ્યા, ડેકોરેટ કર્યું. અમે જે છે એ મધર અર્થને બચાવવાનો ટ્રાય કરી રહ્યા છે કે અત્યારે જાણીએ જ છે કે કેટલું બધું એન્વાયરમેન્ટ આગળ વધી રહ્યું છે, જ્યાં શ્વાસ લેવામાં પણ આપણને પ્રોબ્લેમ થાય.
તો આ એક અમારો પ્રયાસ છે કે સેલિબ્રેશન, દિવાળી છે, નવરાત્રી છે, એ એવા તહેવાર છે કે જેમાં માં અંબા, માં જગદંબા કે પછી માં લક્ષ્મીનો વાસ થાય ઘરની અંદર. તો જ્યારે તમે માટીના કોળિયા ઘરમાં મૂકો છો, તમે જ્યારે અમારી ઓર્ગેનિક સામગ્રી તમારા ઘર સુધી લઈ જાઓ છો, તો તમારા ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય, માં જગદંબા, માં લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં વરસતી રહે, ઐશ્વર્ય પ્રદાન તમે બનો. અને મારા સ્ટુડન્ટ્સ જે છે એમનો અથાગ પ્રયત્ન છે, તો આ અમારા સહિયારા પ્રયાસમાં તમે બધા જોડાઓ. આઈ થિંક ગુરુવાર, શુક્રવાર અને શનિવાર રાખ્યું છે ને આપણે એક્ઝિબિશન. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર 3 દિવસ અમે 11:30 વાગ્યા પછી અવેલેબલ હોઈશું અહીંયા સેકન્ડરી સેક્શનમાં. તમે આવો. માટીના કોળિયાની કિંમત કેટલી રાખી છે? 10 રૂપિયા. અને હવન કપની કિંમત કેટલી રાખી છે? એક લઈ તો 30 રૂપિયા. એક લઈ તો 30 રૂપિયા ને મેડમ? એક લે તો 30 રૂપિયા. અને બે લઈ તો 50 રૂપિયા. ઓહ સરસ. તો અહીંયા પણ એમ તમને બિઝનેસ સ્કિલ જોવાની મળશે. એક લે તો 30 રૂપિયા અને બે લે તો 50 રૂપિયા. તમે આવો, આ જુઓ બધું જ. આવો અને ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસ આવી અને અમારા બધા સ્ટુડન્ટ્સ કે જે ચેરિટી માટે કામ કરી રહ્યા છે એમાં એમનો ઉત્સાહ વધારો. અને બધા પેરેન્ટ્સને મારું નિવેદન છે કે માર્કેટમાંથી તો આપણે ઘણું બધું ખરીદીએ છીએ, બટ એક વખત તમારા જ બાળકોએ બનાવેલી વસ્તુને ખરીદો અને એ લોકોને પ્રોત્સાહન આપો, જેથી કરીને આગળ જો એમને સ્ટાર્ટઅપ કરવું હોય કે બિઝનેસ કરવું હોય તો તમારા ઘરમાંથી જ એમને પ્રોત્સાહન મળી રહે. થેન્ક યુ સો મચ એવરીવન ફોર લિસનિંગ ટુ અસ. અને તમે બધા એક સાથે શું મેસેજ આપવા માંગશો? એકવાર બધા સ્ટુડન્ટ્સને બતાવી દે. સ્માઇલ સ્માઇલ, બધાને બોલાવવાના છે. સ્માઇલ કરો. કોડિયા લઈ લે એકદમ ઝૂમ, એટલે પબ્લિક ને ખબર પડે. યસ, ડન. થેન્ક યુ.